ખૂબ શરમજનક ઘટના વિસનગર માટે છે ને ગુજરાત માટે પણ છે. જે પ્રકારનો એક સગીર વયની દીકરી ઉપર જે નરાધમોએ આ કૃત્ય કર્યું છે, જેવી જ ખબર પડી એની સાથે પોલીસે એક્શનમાં લઈ અને તમામે તમામ પૂછપરછ કરી આખી લિંક મેળવી અને 6 આરોપીને પહેલાં પકડી લીધા છે. હવે ટૂંક જ સમયમાં એના ઉપર કાયદેસર કાર્યવાહી તો ચાલુ જ છે, પરંતુ ઝડપથી આખી કાર્યવાહી કરી અને ઝડપી મહિનાઓમાં ન્યાય મળી જાય એ માટે સરકાર અને ગૃહ વિભાગ ચોક્કસ કાર્ય કરશે એની મને ખાતરી છે. ખાસ કરીને સમાજના અગ્રણીઓ મળવા આવ્યા છે. શું રજૂઆત એ લોકોની અને સમાજના અગ્રણીઓ અને સમાજના વિવિધ વર્ગના લોકો, કેવળ એક જ સમાજના લોકો નહોતા, તમામ સમાજના લોકો અત્રે મને મળવા આવ્યા હતા. એમની લાગણી પણ રજૂ કરી, પરંતુ મને જેવી જાણ થઈ એની સાથે જ મેં પોલીસ સાથે પણ વાત કરી લીધી હતી, પીઆઈ સાથે, ડીવાયએસપી સાથે, કે આ બાબતની ઘટનાની ગંભીરતા સમજી ખૂબ ઝડપી આરોપીઓ ઝડપાઈ જાય અને આરોપી ઝડપાયા પછી ખૂબ ઝડપથી આના એક્શન્સ અને જે કાયદાકીય કાર્યવાહી કરવી છે એમાં તુરંત ઝડપથી આખી કાર્યવાહી કરવામાં આવે અને એ મને સંતોષ છે. મેં આજે રિવ્યૂ પણ લીધો છે અને મેં કહ્યું હતું એ જ પ્રમાણે ઝડપથી આની કાર્યવાહી કરી છે. સર, જે રીતે ગેસ્ટ હાઉસની અંદર આપણે સૂચનાઓ આપી છે કે અમુક લઈને ગેસ્ટ હાઉસ બંધ થવા છે, કયા પ્રકારની સૂચના? આમાં જે પણ પ્રકારના ગેસ્ટ હાઉસ અથવા તો કોઈ પણ એવી જગ્યાઓ કે જ્યાં આગળ ક્યાંય નાનું મોટું ખોટું ક્રિમિનલ કાર્ય થતું હોય, ગુનાહિત કાર્ય થતું હોય, તેવી તમામ જગ્યાએ આપણે એની બરાબર ચેકપોઇન્ટ્સથી અને ચેક કરી અને આ તમામ ગેસ્ટ હાઉસ હોય કે પછી કોઈ બીજી પ્રકારની સંસ્થાઓ હોય, આમાં આ પ્રકારની કોઈ ઘટના બનતી હોય અથવા તો બનવાની શક્યતા હોય એનું અત્યારથી જ પ્રિકોશન લઈ અને આવું ન બને એની એમને સૂચના આપી છે. અને આ પ્રકારની કોઈ પણ ગતિવિધિ કોઈ પણ નાની મોટી માલુમ પડે તો તાત્કાલિક કાર્યવાહી કરી અને એને સદંતર બંધ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે.